કેન્દ્ર શાસિત દીવથી દરિયાઈ માર્ગે બોટમાં જાફરાબાદ તરફ લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ગીર સોમનાથ જિલ્લા એલસીબી પોલીસે ઝડપી પાડ્યો છે। સાથે જ 4 આરોપીઓને પણ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। કેન્દ્ર શાસિત દીવમાંથી અનેક વખત બુટલેગરો દ્વારા ગુજરાતમાં દારૂ ઘુસાડવાના નુસ્ખાઓ કરવામાં આવતા હોય છે, ત્યારે આજ રોજ ફરી કેન્દ્ર શાસિત દીવમાંથી જાફરાબાદ તરફ બોટ દ્વારા દરિયાઈ માર્ગે જતો વિદેશી દારૂનો મોટો જથ્થો ગીર સોમનાથ જિલ્લા પોલીસે ઝડપી પાડ્યો છે। પોલીસને મળતી ચોક્કસ બાતમીના આધારે નવા બંદર દીવા દાંડી પાછળ 3 નોટિકલ માઇલ દરિયાઈ સીમમાંથી એલસીબી પોલીસે બોટમાંથી દારૂ ઝડપી પાડ્યો છે, જેમાં ઇસ્માઇલ અબ્દુલ્લા પટેલિયા, નવા બંદરનો મયુર કાપડિયા, ઉનાનો ભરત સોલંકી, ઉનાનો મહેશ રાઠોડ જે ઉનાના ખત્રીવાળાનો છે, જેમના કબજામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો છે, જેમાં પેટી 128 નંગ 5164 બિયર પેટી, 20 નંગ 489 તેમજ હોડી અને મોબાઈલ સહિત કુલ 7,61,700ના મુદ્દામાલ સાથે 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે। આ આરોપીઓ દીવમાંથી દારૂ લઈ જઈ અને જાફરાબાદ તથા અમરેલીમાં ઘુસાડવાના હોય આ બાબતે તપાસ હાથ ધરાઈ છે। આ 4 આરોપીઓ અગાઉ પણ અનેક ગુનાઓમાં ઉના, જાફરાબાદ, વેરાવળ, નવા બંદર, ગીર ગઢડા સહિતમાં સંડોવાયેલ હોવાનું બહાર આવ્યું છે। ગઈકાલે મોડી રાત્રે એલસીબીને ખાનગી રાહે બાતમી મળેલ કે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાંથી દરિયાઈ માર્ગે બોટ દ્વારા જાફરાબાદ અમરેલી ખાતે વિદેશી દારૂનો મોટો જથ્થો પહોંચાડવામાં આવનાર છે। માહિતી મળતા એલસીબીની ટીમ દ્વારા નવા બંદર પોસ્ટ વિસ્તારના દરિયાઈ વિસ્તારમાં દીવાદાંડીની પાછળ 3 નોટિકલ માઇલ અંદર જઈ ખાનગી બોટ દ્વારા રેડ કરવામાં આવેલ, જેમાં વિદેશી દારૂનો કુલ જથ્થો 148 પેટી કે જેમાં 5,164 નંગ વિદેશી દારૂની બોટલો અને 489 બિયરના ટીન તથા એક બોટ કબજે કરવામાં આવેલ, જેની મુદ્દામાલની કુલ કિંમત 7,61,700 છે। આ સાથે 3 ઈસમોની ધરપકડ કરવામાં આવેલ છે। દીક્ષિતા પરમાર, આરએન ન્યૂઝ, ગીર સોમનાથ।